નમસ્કાર, હું છું માનસી સોની। આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે। મહત્વના સમાચાર। પીએમ મોદી આજે ફરી આવશે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે પ્રધાનમંત્રી મોદી। ગાંધીનગર ગિફ્ટ સિટીની મુલાકાત લેશે પીએમ મોદી, જેમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટરની મુલાકાત લેશે। આઈએફએસસીના મુખ્ય ભવનનો શિલાન્યાસ કરશે। દેશના પ્રથમ ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનો પણ પ્રારંભ કરાવશે। તો ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનો પ્રારંભ કરાવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જેમાં એનએસસી, આઈએફએસસી, એસજીએક્સ કનેક્ટ પણ લોન્ચ કરવામાં આવશે। અમિત શાહ, નિર્મલા સીતારમણ પણ હાજર રહેશે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ એરપોર્ટ પહોંચ્યા છે। અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે એરપોર્ટ પહોંચ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અત્યારે એરપોર્ટ પહોંચ્યા છે। પ્રધાનમંત્રીના આગમનને લઈને અત્યારે તૈયારીઓ કરવામાં આવી છે। પ્રધાનમંત્રીને આવકારવા માટે અત્યારે સીએમ અને રાજ્યપાલ એરપોર્ટ ખાતે પહોંચ્યા છે। તો નરેન્દ્ર મોદી આજે ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે, જ્યાં ગિફ્ટ સિટીની મુલાકાત લેશે પીએમ મોદી। તો મારી સાથે સંવાદદાતા વિભુ જોડાયા છે અમદાવાદ એરપોર્ટથી। વિભુ, પ્રધાનમંત્રીના આગમનને હવે થોડીક જ ક્ષણો બાકી છે। સીએમ, રાજ્યપાલ ત્યાં પહોંચ્યા છે પ્રધાનમંત્રીને આવકારવા માટે। કેવો માહોલ છે અત્યારે ત્યાં? તે અમદાવાદ આવી રહ્યા છે અને અમદાવાદ એરપોર્ટના આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે પણ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ અહીં પહોંચી ગયા છે। સાથે સાથે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરી દેવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે થોડી જ મિનિટમાં અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થઈ જશે અને તેમને આવકારવામાં આવશે। એટલે કે સ્વાગત વિધિ પૂર્ણ થઈ ગયા બાદ અમદાવાદ એરપોર્ટથી તેઓ ગાંધીનગર જવા માટે રવાના થશે અને 4 કલાકે ગિફ્ટ સિટીની તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે મુલાકાત લેવાના છે। ત્યાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જના ભવનનું છે લોકાર્પણ પણ કરવાના છે। એટલે કે 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગિફ્ટ સિટીનું જે સપનું જોયું હતું તે સાકાર થવા જઈ રહ્યું છે અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે ગિફ્ટ સિટીમાં જ મુલાકાત લેશે અને ત્યાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનું ભવનનું લોકાર્પણ કરવાના છે। આપ જોઈ શકો છો કે અમદાવાદ એરપોર્ટના જે ગુસ્સેલ ગેટ છે અને ત્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે અમદાવાદ એરપોર્ટ પર આગમન થઈ ગયા બાદ તેઓને અહીંથી રવાના છે તે થોડી જ વારમાં થશે। એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે તેની રાહ છે તે જોવાઈ રહી છે। સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવાઈ છે। તમામ લોકો તેમને આવકારવા માટે તૈયાર છે। મુખ્યમંત્રી પણ પહોંચી ગયા છે, રાજ્યપાલ પણ પહોંચી ગયા છે અને હવે થોડી જ મિનિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થઈ જશે। જી વિભુ, વડાપ્રધાનને અમદાવાદ એરપોર્ટ પર આગમનને હવે થોડીક જ ક્ષણો બાકી છે અને અત્યારે તમામ જે લોકો છે આતુરતાથી રાહ જોઈને બેઠા છે। સંવાદદાતા પ્રણવ જોડાય છે અમારી સાથે ગિફ્ટ સિટીથી। પ્રણવ, ગિફ્ટ સિટીમાં પ્રધાનમંત્રી આજે આવશે અને અનેક વિકાસના કાર્યોનું આજે લોકાર્પણ કરવાના છે। ગિફ્ટ સિટીમાં આજે કેવો માહોલ છે અને કયા વિકાસના કામોનું આજે પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ થશે? ચોક્કસ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી વખત ગુજરાતની મુલાકાત આવી રહ્યા છે। એમાં પણ જે ગિફ્ટ સિટી, જે નરેન્દ્ર મોદીનો એક ડ્રીમ પ્રોજેક્ટ હતો, તેમાં અલગ નવા પ્રકલ્પો છે, તેનું લોકાર્પણ અને ભૂમિપૂજન છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં કરવા જઈ રહ્યા। હું તો આપણે માહોલ બતાવીશ કે જે તમામ ઉદ્યોગપતિઓ છે, જે સમાજના મોટા ચહેરાઓ છે, તે તમામ લોકો 1 by 1 છે પહોંચી રહ્યા છે, આવી રહ્યા છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે આખી જે સ્ટેજ છે તૈયાર થઈ ગયું છે। અનેક મહાનુભાવો સમગ્ર દેશ અને વિદેશમાંથી પણ અહીં બોલાવવામાં આવે છે। જોડાયા છે ઉદ્યોગપતિઓ સાથે જ સર, આપનો નાનો એવો પરિચય અને ખાસ કરીને આજનું જે પ્રકલ્પ છે, આજના જે લોકાર્પણો થવાના છે, કઈ રીતના હશે, કઈ રીતનો કાર્યક્રમ રહેશે? મારું નામ કમલેશ વાડીલાલ શાહ છે। હું એસોસિએશન ઓફ નેશનલ સ્ટોક એક્સચેન્જ બ્રોકરનો પ્રેસિડેન્ટ છું। આજે ગિફ્ટ સિટી માટે એક હિસ્ટોરિકલ દિવસ છે। ગિફ્ટ સિટી, ગિફ્ટ આપણે ગિફ્ટ કોને કહીએ કે જે આપીને આનંદ આવે, તો આ ગિફ્ટ સિટી એ ફાઇનાન્શિયલ સર્વિસીસમાં જે પણ લોકો કામ કરે છે એના માટે ઘણા બધા પ્રકલ્પ લાવીને એમનો ઉત્સાહ વધાર્યો છે। આજે પ્રાઇમ મિનિસ્ટર ગિફ્ટ સિટીના નવા રેગ્યુલેટર ISFCA, જેની પાસે RBI, ઇન્સ્યોરન્સ IRDA, પછી FPRDA અને સેબીની ઓથોરિટી મળેલી છે। આ યુનિક રેગ્યુલેટર છે અને આજે એમના નવા બિલ્ડિંગનું શિલાન્યાસ કરવામાં આવશે। તદુપરાંત આજે
ઇન્ડિયા ઇન્ટરનેશનલ ગોલ્ડ એક્સચેન્જનું આજે ઉદ્ઘાટન કરવામાં આવશે. આ એક્સચેન્જ ભારતમાં ઘણા વિકલ્પો લાવશે અને એ પ્રાઇસ સેટર તરીકે આવશે. ગોલ્ડમાં આપણે સેકન્ડ લાર્જેસ્ટ ઇમ્પોર્ટર છીએ અને ગોલ્ડના પ્રાઇસીસ અત્યારે લંડનથી ડિસાઇડ થાય છે. હવે આ એક્સચેન્જ આવવાથી અહીં ઘણો ધંધો વધશે, અહીંયા કામકાજ વધશે, દેશનું બધું ઇમ્પોર્ટ હવે ગિફ્ટ સિટીથી થશે અને તેને લીધે અહીંયાનું જે ગોલ્ડ એક્સચેન્જ છે IIBX તે પ્રાઇસ સેટર થશે, જે પ્રાઇમ મિનિસ્ટરનું ડ્રીમ હતું. બીજું SGX નિફ્ટી જે અત્યારે સિંગાપોરથી ટ્રેડ થાય છે તે હવે ગિફ્ટ સિટીથી ટ્રેડ થવાની ચાલુ થશે અને ડિસેમ્બર સુધીમાં પૂરો બિઝનેસ સિંગાપોરથી ગિફ્ટ સિટીમાં શિફ્ટ થશે. આની સાથે બીજા નવા ઘણા બધા પ્રોડક્ટ પણ જોડાશે. તો ગિફ્ટ સિટી હવે રિયલી એ ફાઇનાન્શિયલ હબ થશે, એશિયાનું ફાઇનાન્શિયલ હબ થઈ જશે અને એના ઘણા બધા લાભો છે. અહીંયા 22 બેન્કોએ પણ અહીંયા એની ઓફિસ કરી છે. એમાંથી 5 ફોરેનની બેંક છે. ઘણા FPI, FII અને મોટા ઇન્વેસ્ટરો NRI એ બધા ગિફ્ટ સિટીમાં આવશે. ચોક્કસ બીજા પણ વેપારી જોડે વાત કરશું, ઉદ્યોગપતિ જોડાયા છે. કઈ રીતના પ્રકલ્પો જે નરેન્દ્ર મોદી અહીં લાવી રહ્યા છે અનિલભાઈ, કઈ રીતનું એક નવો અધ્યાય બનશે ગિફ્ટ સિટી? ફરી વખત જે નરેન્દ્ર મોદીનું ડ્રીમ હતું ગિફ્ટ સિટીને વધુ ડેવલપ કરવું, એમાં વધુ એક મોરપીછું અહીં ઉમેરાઈ રહ્યું છે. મોદી સાહેબે નો ડ્રીમ પ્રોજેક્ટ ચોક્કસ કહી શકાય છે, પરંતુ થોડું ઘણું પ્રોજેક્ટ આ ધીમો ચાલ્યો. પરંતુ મોદી સાહેબના આવવાથી એવું લાગી રહ્યું છે કે હવે ગિફ્ટ સિટી અને ગુજરાતને એક બહુ મોટું બૂસ્ટ મળવાની તૈયારીઓ થઈ ગઈ છે. મેટ્રો ટૂંક સમયમાં આવી રહી છે. ગુજરાતમાં રોજગારીઓની તકો ઊભી થવાની છે. ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ હબની સાથે સાથે ડોમેસ્ટિક ઝોન પણ એક મોટો ડેવલપ થઈ રહ્યો છે. આજે લગભગ 1500 જેટલા ફ્લેટની હાઉસિંગ યોજનાઓ આવી રહી છે. લગભગ 8 થી 10 ડેવલપરો ગિફ્ટ સિટીમાં પોતાનું રેસિડેન્શિયલ પ્રોજેક્ટોનું ડેવલપમેન્ટ ચાલુ કરી દીધું છે. એટલે એવું લાગી રહ્યું છે કે ગુજરાતને એક મોટો બેનિફિટ થવાનો છે. અહીંયા ગિફ્ટ સિટીમાં બહુ જ મોટી રોજગારી ઊભી થવાની છે, કારણ કે 120 ટાવરનો આ પ્રોજેક્ટ છે. હજી તો ટાવર 15 જ થયા છે. એટલે તમે વિચાર કરો કે 10 થી 15% જો ગિફ્ટ સિટી આટલું બધું સુંદર લાગતું હોય તો મને એવું લાગે છે કે 120 ટાવર બનશે ત્યારે લોકો સિંગાપોરનો હોંગકોંગમાં જે જઈને ધંધો કરે છે એ ખરેખર અહીંયા ગુજરાત ગાંધીનગરમાં આવીને ધંધો કરશે. ચોક્કસ આ ભૂમિ પર દ્રશ્ય આપણે બતાવીશ. આપ જોઈ શકો છો તમામ જે ઉદ્યોગપતિઓ છે, મોટા જે વેપારીઓ છે તે અહીં જોવા મળી રહ્યા છે અને ફોરેન ડેલિગેટ કહી શકાય તે પણ અહીં મોટી સંખ્યામાં અહીં જોવા મળી રહ્યા છે. અને ચોક્કસ વેપારીઓ પણ માની રહ્યા છે, ઉદ્યોગપતિઓ પણ માની રહ્યા છે કે ગિફ્ટ સિટી જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જે એક સપનું હતું એ આજે સાકાર થવા જઈ રહ્યું છે. અને જે રીતે સૌથી મોટા પ્રોજેક્ટો અહીં જે નરેન્દ્ર મોદી અહીં મૂક્યા હતા તેને ખુદ તેઓ અહીં લોકાર્પણ કરી રહ્યા છે, ભૂમિપૂજનો કરી રહ્યા છે. તેને લઈને જ સિંગાપુર કે મલેશિયા જે બીજા અન્ય કન્ટ્રી છે એના કરતાં પણ એક મોટું મહત્ત્વ છે તે ગિફ્ટ સિટીને અહીં જોવા મળશે, તેનું મહત્ત્વ વધશે અહીં. જી પ્રણવ, બિલકુલ આભાર આપનો. તો પ્રધાનમંત્રીનો જે ડ્રીમ પ્રોજેક્ટ છે તે અત્યારે સાકાર થતો હોય તેવું જોવા મળી રહ્યું છે. અન્ય સમાચારની વાત, રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદ રહેશે. અનેક જગ્યાએ સામાન્ય વરસાદ રહેશે. ગાજવીજ સાથે વરસાદ પણ પડી શકે છે. જામનગર, કચ્છ, સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેવાની સંભાવના છે, જ્યારે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે. આગામી 5 દિવસ માટે આ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદી સિસ્ટમ જે છે તે સક્રિય છે. આગામી 5 દિવસ વરસાદી માહોલ તો રહેશે, પરંતુ 4-5 જિલ્લાઓ એવા છે કે જ્યાં સામાન્ય વરસાદી માહોલ છવાયેલો રહેશે. તો કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની પણ સંભાવના છે. કોંગ્રેસી નેતા અધીર રંજને કરેલા રાષ્ટ્રપતિના અપમાનનો મામલો સામે આવ્યો. રાષ્ટ્રપતિના અપમાનને લઈને મુખ્યમંત્રીની પ્રતિક્રિયા છે. આ ઘટના રાષ્ટ્રપતિના પદને લાંછન લગાડનારી છે. કોંગ્રેસ રાષ્ટ્રપતિના અપમાનની માફી માંગે તેવું નિવેદન આપ્યું છે. દ્રૌપદી મુર્મુજી માટે
જે બિનસંવૈધાનિક શબ્દનો પ્રયોગ કર્યો છે તે અશોભનીય અને રાષ્ટ્રપતિ પદની ગરિમાને લાંછન લગાડનારો છે. તેમના આ પ્રકારનો શબ્દ પ્રયોગ આદિજાતિઓ, મહિલાઓ અને રાષ્ટ્રપતિશ્રીના સંવૈધાનિક પદનું અપમાન છે. દેશની જનતાની માફી માંગે. અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ 2009માં થયેલા લઠ્ઠાકાંડ મુદ્દે સરકારે આપેલા અહેવાલ પર પ્રેસ કોન્ફરન્સ કરી. મિથાઇલ આલ્કોહોલના કારણે અને સરકારે જે રીતે છૂટછાટો આપીને અસામાજિક તત્વો જે ખેલ ખેલેલો એના કારણે ગરીબ સામાન્ય શ્રમિક 146 લોકોના મોત લઠ્ઠાકાંડમાં થયા હતા. રાજ્ય સરકાર સાથે સમાધાન થયા બાદ પણ 9 મહિનાથી એક પણ પ્રશ્નનું નિરાકરણ ન આવતા તલાટી મંત્રીમંડળમાં રોષ જોવા મળી રહ્યો છે. 1 ઓગસ્ટ સુધીમાં રાજ્ય સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં નહીં ભરવામાં આવે તો 2 ઓગસ્ટથી અચોક્કસ મુદ્દતની હડતાલ કરશે. મુખ્યમંત્રીને પત્ર લખીને ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાલની ચીમકી આપવામાં આવી છે. કચ્છમાં ચરસના પેકેટ મળવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. ક્રીક વિસ્તારમાંથી ચરસના 10 પેકેટ મળી આવ્યા છે, જ્યારે બીએસએફને પેટ્રોલિંગ દરમિયાન આ ચરસના પેકેટ મળી આવ્યા. ક્રીક વિસ્તારમાં બીએસએફ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યારે બોર્ડર પરનો અતિ સંવેદનશીલ વિસ્તાર છે સરક્રીક. પોલીસકર્મીની દારૂ પાર્ટીનો મામલો છે. કલાકો બાદ પણ પોલીસકર્મીના ફોન સ્વિચ ઓફ આવ્યા છે. કલાકો બાદ પણ કેટલાક શખ્સો હજુ સુધી નથી ઝડપાયા. હાલ સુધી 14માંથી માત્ર 6 શખ્સો ઝડપાયા છે, જ્યારે 8 લોકોનો સંપર્ક ન થવાના કારણે પોલીસ તેમને નથી ઝડપી શકી. પોલીસે પાર્ટીની જગ્યાએ રેડ કરતા વાંધાજનક વસ્તુ ન મળી આવી. જ્યારે વાંધાજનક વસ્તુ ન મળતા પોલીસે હજુ સુધી કોઈ જ પ્રોહિબિશનનો કેસ દાખલ નથી કર્યો. સવાલ અહીં એ થાય છે કે પાર્ટીમાં દારૂની જગ્યાએ અન્ય કોઈ પ્રવાહી પીવાયું હતું તો શા માટે પોલીસકર્મી સહિતના 8 લોકોના ફોન આવી રહ્યા છે સ્વિચ ઓફ? કોઈ પણ પ્રકારનું ગેરકાયદે કૃત્ય આચર્યું ન હોય તો શા માટે તમામના ફોન સ્વિચ ઓફ આવી રહ્યા છે? તે પણ એક મોટો સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે. બોટાદમાં કેમિકલ કાંડ બાદ વડોદરામાં સાવલીના ગામોમાં સાવલી પોલીસ તંત્રએ કાર્યવાહી કરી. અનેક ગામોમાંથી દેશી દારૂના વોશ તથા દારૂ ભરેલા પીપળા અને દેશી દારૂની ભઠ્ઠીઓને તોડી પાડીને દારૂનો નાશ કરવામાં આવ્યો છે. તાલુકાના 11 ગામોમાંથી દેશી તથા વિદેશી દારૂ મળી આવ્યો છે, જ્યારે 665 લીટર વોશ તથા 110 લીટર દેશી દારૂ નષ્ટ કરી 20 આરોપીની અટકાયત કરવામાં આવી છે. બનાસકાંઠાના વાવમાં ઇકો કારમાં અચાનક આગ લાગી ગઈ હતી. વાવના કુંડાળિયા નજીક આ બનાવ બન્યો છે. ટેન્કરના પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. ઇકો ગાડીમાં આગમાં બળીને ખાખ થઈ ગઈ છે, જ્યારે સમય રહેતા કાર ચાલક નીકળી જતા મોટી જાનહાનિ ટળી છે. પંચમહાલના ગોધરામાં આવેલા જલારામ મંદિર પાસે રહેણાંક મકાનમાં એલપીજી ગેસની બોટલ લીકેજ થતા અફરાતફરી મચી હતી. ગેસના બોટલમાં ભભૂકી ઉઠેલી આગને પગલે એક મહિલા સહિત 3 લોકો ઘરમાં ફસાઈ ગયા હતા. જોકે નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમે આગને કાબૂમાં લઈ બોટલ નજીક આવેલા પાણીમાં ફેંકી હતી. ફસાયેલી મહિલા સહિતને હેમખેમ બહાર કાઢી અને દાઝી ગયેલા એક યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. મહત્વના સમાચાર. દાહોદના ધાનપુરમાં માનવભક્ષી દીપડાનો આતંક સામે આવ્યો છે. ગુમલી ગામમાં દીપડાના હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે. ગામમાં મકાનમાં ઘૂસી દીપડાએ હુમલો કર્યો હતો એક વ્યક્તિ ઉપર. ઘરમાં એક વ્યક્તિ પર હુમલો થતા આ વ્યક્તિનું મોત નીપજ્યું છે. વન વિભાગની ટીમ હાલમાં ઘટના સ્થળે પહોંચી છે અને દીપડાને પાંજરે પૂરવા માટે વન વિભાગની ટીમ અત્યારે ચક્રો ગતિમાન કરી રહી છે. જૂનાગઢ ગણા ગામની સીમમાં દીપડો કૂવામાં પડ્યો હતો. સુખાભાઈની વાડીમાં આવેલો દીપડો કૂવામાં પડ્યો હતો. કૂવામાંથી દીપડાનો અવાજ આવતા વાડીના માલિકે સરપંચને આ અંગે જાણ કરી, જ્યારે વન વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને દીપડાને જંગલમાં છોડવામાં આવ્યો. મહેસાણાના સતલાસણામાં પાંજરે પૂરાયું છે રીંછ. સતલાસણા તાલુકાના ગામોમાં દેખાયું હતું એક રીંછ, જ્યારે ખોરાકની શોધમાં આ રીંછ ગામમાં ઘૂસી આવ્યું હતું. સુદાસણામાં ખોરાકની શોધમાં રીંછ
આવી જતા ગામના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો, જ્યારે હાલમાં આ રીંછ પાંજરે પુરાઈ ગયું છે। ઉચ્ચ કક્ષાએથી પરવાનગી મળ્યા બાદ રીંછ પકડવાની કામગીરી શરૂ કરાઈ હતી। હાલમાં રીંછનું રેસ્ક્યુ કરી જૂનાગઢ સકરબાગમાં મોકલાયું છે। अन्य समाचार की बात करिए ते पहला बुलेटिन में हाल रोकाइए एक ब्रेक माटे। ब्रेक बाद आपનું સ્વાગત છે। વાત સુરતની। સુરતના એક વ્યક્તિને કંપનીમાંથી બોલતા હોવાનું જણાવી શેર માર્કેટમાં રોકાણ કરવાની ટિપ્સ આપી 15 લાખની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી ઝડપાયો છે। સુરત પોલીસે મધ્યપ્રદેશના ઇન્દોર ખાતેથી મુખ્ય આરોપીને પકડ્યો હતો। લોભામણી વાતો કરી અલગ અલગ સર્વિસ ચાર્જ જણાવી છેતરપિંડી કરનાર 3 આરોપી અગાઉ ઝડપી પડાયા હતા। આરોપીની વધુ પૂછપરછ હાલમાં હાથ ધરવામાં આવી છે। ધ માર્કેટ જનરલ કંપની તથા એએબી એસોસિએટ કંપનીમાંથી અજાણ્યા વ્યક્તિએ કોલ કરેલો હતો। તેઓએ આ કંપનીનું પ્રતિનિધિત્વ ધરાવે છે તેવું સુરતના એક ફરિયાદી સાથે વાત કરીને શેર બજારમાં રોકાણ કરવાથી ખૂબ જ મોટા પ્રમાણમાં ટકાવારીમાં તેઓને નફો કરાવવાની લાલચ આપીને સુરતના જ એક ફરિયાદીની સાથે 15,86,900 રૂપિયાનું ફ્રોડ થયું હતું। પાટણમાં દુષ્કર્મનો આરોપી પોલીસને ચકમો આપી ફરાર થયો છે। સાંતલપુરના વારાહી પોલીસે ઝડપાયેલો દુષ્કર્મનો આરોપી ફરાર થયો છે। આરોપીને વારાહી સીએચસી હોસ્પિટલમાં મેડિકલ માટે લઈ ગયા ત્યારે આરોપી ફરાર થઈ ગયો હતો। પોલીસ પકડમાંથી આરોપી ફરાર થતા પોલીસ ઉપર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। પોલીસે આરોપીને પકડવા અલગ અલગ ટીમો બનાવી હાલ ચક્રો ગતિમાન કર્યા છે। ખેડામાં જિંજરની રસ્કા વિયરમાં અજાણ્યા લોકો દ્વારા કેમિકલ વેસ્ટ નખાતા દોડધામ મચી છે। આ કેનાલમાંથી પૂર્વ અમદાવાદને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે, જો કે પાણી ફિલ્ટરેશન પ્લાન્ટમાં ફિલ્ટર થયા બાદ જ અમદાવાદ જતું હોય છે। ત્યારે રાસ્કા વિયરમાં કોઈ કંપનીનું વેસ્ટ કેમિકલ નાખવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે, જ્યારે તંત્ર દ્વારા નમૂના લઈ હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે। હોસ્પિટલમાં દર્દીઓ પર પડ્યા છતના ગાબડા। ભાવનગરની બહુવાની સરકારી હોસ્પિટલની આ ઘટના છે, જે સારવાર લેતા દર્દીઓ પર છતના પોપડા પડ્યા હતા। દર્દીને બાટલો ચડી રહ્યો હતો, અચાનક પોપડા પડ્યા। અચાનક પોપડા પડતા દર્દી પલંગ પરથી નીચે પડ્યો હતો, જ્યારે છતના પોપડા પડતા જ હોસ્પિટલમાં નાસભાગ મચી ગઈ હતી। અચાનક જનરલ વોર્ડની છતના પોપડા પડ્યા હતા અને દર્દી જ્યાં સાજો થવા ગયો ત્યાં જ ઘાયલ થયો હોય તેવી આ ઘટના સામે આવી છે। સોમનાથ ભાવનગર નેશનલ હાઈવેનું છેલ્લા ઘણા વર્ષોથી 4 લેન ટ્રેકનું નવીનીકરણ થઈ રહ્યું છે। લગભગ 2017માં આ નેશનલ હાઈવેને 4 લેનમાં ફેરવવાનું કામ શરૂ કરાયું હતું, પરંતુ આજે અંદાજે 6 વર્ષ જેટલો સમય વીતી ગયો છે, છતાં પણ આ કામ પૂરું નથી થયું અને જે કામ બાકી છે તેમાં પણ મોટા ખાડા પડ્યા છે। ત્યારે નેશનલ હાઈવેની બિસ્મર હાલતના કારણે લોકોને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે હાઈવેનું કામ વહેલી તકે પૂરું કરવામાં આવે તેવી માંગ છે। આનું કામ તો કટકા બનાવે 2-5 કિલોમીટરના, બરાબર। એ કટકા બનાવે ને બધે ફાટી ગયા, રોડ જ ફાટી ગયા। આ લોકો એસીવાળી ગાડીઓ લઈને ફરે છે અને આટા મારીને સીન સપાટા કરી અને પ્રજાને પાયમાલ કરે। એની સોઇલ સ્ટેબિલિટી જે ચેક કરવી જોઈએ એ સોઇલ સ્ટેબિલિટી ચેક થઈ નથી અને સોઇલ સ્ટેબિલિટી ચેક ન થવાને કારણે એના ઉપર કેટલો વજન આવશે એ ન ચેક થવાને કારણે રસ્તાનું જો વજન આવ્યું અને એની સાથે જે હેવી વ્હીકલ ચાલવાથી આ તિરાડો પડી છે। ફોરટેકનું કામ છે તે કરવામાં આવી રહ્યું છે। જો કે આ સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે છે તેમનું ઘણું ખરું કામ પૂર્ણ થયું છે અને ઘણું કામ બાકી પણ છે, પરંતુ જે રસ્તો નિર્માણ થયો છે તેમની લોકો રાહ જોઈ રહ્યા છે કે આ રસ્તો નિર્માણ થયા બાદ લોકોને સુખાકારી જીવન માટે યોગ્ય રીતે વાહન ચલાવવા માટે થઈ અને આ રસ્તો છે તેમનું લોકાર્પણ કરવામાં આવશે। પરંતુ આ રસ્તાનું લોકાર્પણ થયા પહેલાં જ આ રસ્તામાં મસ્ત મોટી તિરાડો પડી છે, રસ્તાના 2 ભાગલા પડ્યા છે। આપ આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે કોડીનારથી ઉના તરફ જતો રસ્તો છે અને દેવળી ગામ નજીકના આ દ્રશ્યો છે। અહીં રસ્તા પર મસ્ત મોટી તિરાડો પડી છે, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે।
કરોડો રૂપિયાનું કામ છે અને છેલ્લા ઘણા વર્ષોથી ચાલુ છે, પરંતુ હવે જ્યારે આ રસ્તાની તિરાડો પડી છે ત્યારે લોકો અનેક સવાલો કરી રહ્યા છે કે હવે જ્યારે આ રસ્તો લોકોને મળશે, લોકાર્પણ કરવામાં આવશે, ત્યારે આ રસ્તાની સ્થિતિ કેવી હશે. જોકે બીજી તરફ જોવા જઈએ તો સોમનાથ ભાવનગર નેશનલ હાઈવેમાં મસ્ત મોટા ખાડાઓ પણ છે અને જે ખાડાઓ પણ પૂરવામાં નથી આવતા અને નિર્માણ પામેલો રસ્તો છે તેમની સ્થિતિ આવી થઈ છે. તો હવે આગામી સમયમાં જ્યારે આ રોડ નિર્માણ થશે આખો, ત્યાં તો કહી શકાય કે આ રસ્તો છે તે સંપૂર્ણપણે નષ્ટ થઈ જશે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં એરપોર્ટ પહોંચી ગયા છે. પીએમ મોદી હવે ગાંધીનગર જવા માટે રવાના થયા છે. અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર જવા માટે પ્રધાનમંત્રી રવાના થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમને આવકારવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે એરપોર્ટ પહોંચી ગયા છે અને હવે તેઓ એરપોર્ટથી ગાંધીનગર જવા માટે રવાના થયા છે. ગાંધીનગરમાં ગિફ્ટ સિટીની મુલાકાત લેશે પીએમ મોદી અને અનેક વિકાસના કાર્યોનું લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો આ ગિફ્ટ સિટી, જે ડ્રીમ પ્રોજેક્ટ આજે સાકાર થવા જઈ રહ્યો છે, કારણ કે કેટલા ફોરેન ડેલિગેટ્સ, કેટલા મહત્વના વેપારીઓ, મોટા હોદ્દેદારો પણ અહીં આવ્યા છે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં, જ્યાં પ્રધાનમંત્રીના હસ્તે આજે અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. તો પ્રધાનમંત્રી અત્યારે ગાંધીનગર જવા માટે રવાના થઈ ગયા છે. અમદાવાદ એરપોર્ટથી પીએમ મોદી રવાના થઈ ગયા છે, ગાંધીનગર પહોંચશે થોડી જ વારમાં અને ગાંધીનગરમાં આજે તેઓ ગિફ્ટ સિટીની મુલાકાત લેશે. ગિફ્ટ સિટી પ્રધાનમંત્રીનો એક ડ્રીમ પ્રોજેક્ટ હતો, જેમાં અનેક વિકાસના કાર્યોનું આજે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. IFSC, IIBX સહિતના અનેક કામો થવા જઈ રહ્યા છે. ગિફ્ટ સિટી હવે ખરી રીતે ગુજરાતનું એક ફાઇનાન્શિયલ હબ બનવા જઈ રહ્યું હોય તે પ્રકારે આજે અનેક મોટા વિકાસના કાર્યો ગિફ્ટ સિટીમાં પ્રધાનમંત્રીના હસ્તે પ્રારંભ થશે. દેશમાં ગોલ્ડનું ઇમ્પોર્ટ સૌથી વધારે થાય છે. હવે ગિફ્ટ સિટીમાં જે નવા કાર્યનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે, જેથી ગુજરાત એક હબ બની રહેશે, તેના માટેનું ખાસ કરીને ગાંધીનગર હબ બની જશે. ગુજરાતનું ગૌરવ ગિફ્ટ સિટી, પ્રધાનમંત્રીનો ડ્રીમ પ્રોજેક્ટ છે ગિફ્ટ સિટી, જે આજે સાકાર થવા જઈ રહ્યું છે. તો આ દ્રશ્યો છે, સીધા લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ પ્રધાનમંત્રી લેન્ડ થયા છે. એરપોર્ટથી પીએમ મોદી હવે રવાના થયા છે. ગાંધીનગર જવા માટે પીએમ મોદી રવાના થયા છે. પ્રધાનમંત્રીને આવકારવા માટે એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ પહોંચ્યા હતા. હાલ તમામ લોકો અમદાવાદ એરપોર્ટથી રવાના થયા છે ગાંધીનગર આવવા માટે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. પડે પડની અપડેટ્સ આપના સુધી પહોંચાડતા રહીશું. નમસ્કાર.